ગુરુદ્વારે દર્શન કર્યા. ધના ભગતની જગ્યામાં પણ દર્શન થઈ ગયા સરસ મજાના. અને હવે હાલ ડેડકડી ગામે આવ્યા છે ને અહીંયા માતાજીના દર્શન કરી અને ફરી પાછા આપણે દેવડી ગામે દર્શન કરશું. ધોળા ધના ભગતની જગ્યાએ સરસ મજાની માલગાડી નીકળી ચા પીવા ગયા હતા. જો સરસ મજાના ધોળા ભગત ધનાની જગ્યામાં સરસ મજાનો મોટું શૂટિંગ કર્યું. તો દેવનો દરબાર છે, આમાં કાંઈ ઘટવા નથી. આ બેઠા એ અડીખમ બેઠા જુગો જુગથી જેમાં સરસ મજાનું ભોળાનાથનું રામજી મંદિર અને ધના ભગતની જગ્યામાં સરસ મજાનું ભોળાનાથનું દર્શન થાય છે. અને પવિત્ર માસ હાલ્યો બસ થોડા દિવસમાં ફોટા આવી ગયા ભોળાનાથની. ગણતરીના દિવસોમાં કે શ્રાવણ મહિનો હાલ્યો આવશે તો ભોળાનાથના દર્શન અત્યારે થઈ ગયા. તો બેનોને બાઈઓને દર્શન કરાવવું હું પણ કરું અને મને લાભ મળે એવો મારા દર્શકોને મળે એવી મારી આશા અપેક્ષા સાથે મારો વિડીયો અત્યારે થોભી જ આપું. ફરી મળશું કોઈ બીજા બ્લોગમાં. અત્યારે પસાર જય ગણપતિ મહારાજ, શ્રી ગણેશ. તો આપણે સરસ મજાના રાંદલમાના દડવાથી માતાજીને દર્શન કર્યા. પણ હવે આવ્યા છે એ ધના ભગતની જગ્યામાં સરસ મજાના ધના ભગત થઈ ગયા. રેવડી વવરાઈ ઘઉડા નીત જાય અહીંયા ધના ભગત સરસ મજાના કીર્તન રહી ગયા. રામ લક્ષ્મણ જાન જય બોલો સરસ મજાનું. તો ભગત ધનાની જગ્યામાં એવી સરસ મજાના દર્શન કર્યા મેં કર્યા અને તમે પણ કરો એવી મારી આશા અપેક્ષા સાથે મારો વિડીયો અત્યારે થોડી વાર માટે તો બીજા આવશું. ફરી મળશું કોઈ બીજા બ્લોગમાં. લેજે માતાજી. બોલો માતાજીના સરસ મજાના દર્શન કર્યા. હવે આપણે પાછા ફરી ઘર બાજુ. સાયા અને રાંદલમાં બે બેન સાથે બેઠા છે સરસ મજાના. ઘોડિયાની સારી એવી વ્યવસ્થા છે અને માતાજી બાળો કાપડે સરસ મજાનું. આપણે અત્યારે રાંદલના દડવા માતાજીના દર્શન કરીએ છીએ. જય માતાજી. સરસ મજાની પિત્તળની મૂર્તિઓ છે માતાજીની. રાંદલમાના દડવા લોટા સરસ મજાનો દડવા રાંદલમાના. આપણે વાયના દર્શન કર્યા. માતાજીના દર્શન માતાજીની વાય બરોબર ભરપૂર ફરી છે ને માથે જાળી રેવી દીધી છે. તો દડવા ગામે સરસ મજાની આ છે આગળ મંદિર. તો આપણે માતાજીના દર્શન કરીશું મંદિરે જઈને. આપણે વાયુના દર્શન કરી લીધા. વાયમાં માતાજીના દર્શન કર્યા સરસ મજાના.
જો આપણે સરસ મજાના દડવા ગામે આવ્યા. ગુરુદ્વારે ગયા પણ આડું દડવા ધામ આવ્યું માતાજીનું સરસ મજાનું. તો માતાજીના દર્શનનો લાભ મળ્યો છે તો લેતા જઈએ સરસ મજાનો દડવાનો. દડવાની બજારમાં સરસ મજાની માતાજીની વાય પણ છે દડવા ગામે. વાયના દર્શન કરી લઈએ. સરસ મજાનું ગુરુ પૂર્ણિમા નિમિત્તે રસોડું કામકાજ સારું કરી રહ્યા છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે એકત્રિત થતા કાળા કાળા તો ગઈકાલથી આવેલા હતા. અમે આજે પાછા પ્રસાદી લઈ અને હવે સત્સંગી આ બાજુ પ્રસાદી ટાઈમ છે તો પ્રેમથી પ્રસાદી સત્સંગી લેશે. તળેલું તો સરસ મજાના ગુરુ માતાઓ ગુરુદેવનું ભક્તો સત્સંગી સરસ મજાના પ્રસાદી લઈ અને હવે થોડી વારમાં છૂટા પડવાની તૈયારી છે. તો મેં પણ પ્રસાદી સરસ મજાની લઈ લીધી અને હવે પાછા ફરી વખત ઘેર જઈશું. તો અત્યારે હું મારા વિડીયાને વિરામ લઈ અને ફરી મળશું આપણે કાલે સવારે. જય માતાજી. બોલો. અહમ કરીશ્યે એ ભગવાનની આગળ થાળીમાં ખાલી કરી દો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ બાતનો ઉપયોગ કરવાનો. હા, ચોખા બોખા રહી ગયા હોય અંદર પદર રહી ગયો. ફરી વખત પાણીની ચમચી ભરી રાખવાની, તેનો હાથ રડી રાખવાનો. તત્રાદો દ્રિવક્ષણમ કલશાર્ચનમ દીપસુભ્યહમ ઉદભેર નમસ્કારમ. આ જે કાર્યાણી અહમ કરીશ્યે ખાલી કરી દો થાળીમાં. ચમચી પાછી મૂકી દો. બધા જ ભાઈઓએ ડાબા હાથમાં ચોખા રાખવાના. 2 દડા ચોખા લઈ લો. જમણો હાથ માથે ઢાંકી દો. આઠી આંગળી ભેગી, 2 અંગૂઠા ભેગા અને ઉપર હાથ ટેકો ન રહે. હા, 10 દિશા છે. 10 દિશામાં 10 ભગવાન છે. 10 ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા કે અમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ દિશામાંથી બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી. ગજાનંદ ગણપતિ મહારાજ કી. કુળદેવી
Maria.